કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં સ્વાધ્યાયના દાખલા નંબર 3.3 અને 3.4 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3.3ની રકમ આપણને આપેલી છે, જેમાં કહ્યું છે એક ગરમ કરવા વપરાતા ઘટક તાર એટલે કે હીટિંગ એલિમેન્ટનો ઓરડાના તાપમાને, જે આપણને આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસે, અવરોધ 100 ઓહમ છે. તો વિદ્યાર્થી મિત્રો, ગીવન એટલે કે આપેલ પેરામીટરમાં આપણને રેફરન્સ તાપમાન આપેલું છે, જેને આપણે T0 કહીશું, અને આ તાપમાને આપણને આ હીટિંગ એલિમેન્ટનો જે અવરોધ આપેલો છે એ વિદ્યાર્થી મિત્રો 100 ઓહમ કયો છે. આગળ શું કહે છે? જો અવરોધકતાના દ્રવ્યની અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ ડિગ્રી પ્રતિ સેલ્સિયસ આપેલ હોય તો તારનો અવરોધ 170 થાય ત્યારે તારનું તાપમાન શોધો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે રાશિ આપેલી છે એ તાપમાન ગુણાંક આલ્ફા આપેલું છે, જે 1.7 × 10⁻⁴ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. હવે -1 લખવાની જરૂર નથી. ઓકે. અને આ વખતે તમને કહે છે કે જ્યારે આ હીટિંગ એલિમેન્ટનો અવરોધ 170 થાય ત્યારે એનું તાપમાન કેટલું? બરાબર છે. તો આ જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એ દાખલો આપણે તાપમાનની અવરોધકતાની તાપમાન પણ જે અવલંબન છે એની ઉપર રહેલો છે. તો હવે જો મારે એનું સોલ્યુશન કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે અવરોધકતાનું તાપમાન પર અવલંબનના ટોપિકમાં સૂત્ર મેળવેલું હતું કે R બરાબર R0 1 પ્લસ આલ્ફા T-T0. ઓકે, આવું એક સૂત્ર આપણે એ વખતે મેળવેલું છે. તો આમાં આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ટીને શોધવાનો છે. ઓકે, તો પહેલા હું સાદુરૂપ આપી દઉં અને ટીને સૂત્રનો કરતા બનાવી દઉં. તો શું લખી કરીશ? આને આની સાથે ગુણીશ તો R0 × 1 વત્તા આ પદ સાથે ગુણીશ તો R0 આલ્ફા T-T0. હવે આને આ સાઈડ લઈ લઉં છું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? R -R0 બરાબર R0 આલ્ફા T-T0. હવે આને નીચે લઈ જઈએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો? ધેરફોર R -R0 ભાગ્યા R0 આલ્ફા બરાબર T-T0. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું ટીને સૂત્રનો કરતા સરળતાથી બનાવી શકું છું. તો શું લખાય? હવે ટીને આપણે સૂત્રનો કરતા બનાવીને T0 ને જમણી સાઈડ લઈ જઈએ તો લખી શકાય R -R0 ભાગ્યા R0 આલ્ફા વત્તા T0. તો જુઓ, હવે તમને ટીનો સૂત્રનો કરતા બની ગયો છે. આમાં બધી જ વેલ્યુ મૂકી દો તો લખી શકાય કે ધેરફોર ટી બરાબર R કેટલા છે? 170 -100 ભાગ્યા 100 ગુણ્યા 1.7 × 10⁻⁴ વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. તો જુઓ, R આપણે 170 મૂક્યા, R0 100 મૂક્યા, T0 127 મૂક્યા અને તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ મૂક્યા. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ફક્ત સાદુરૂપ આપવાનું છે. તો જુઓ, E બરાબર 70, 170 માંથી 100 જાય એટલે 70 ભાગ્યા આ બંને મીંડા કાપી નાખું તો અહીંયા શું આવશે? -2. અને આ પોઈન્ટ પણ કાઢી નાખું તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તો જમણી સાઈડ જશે એટલે અહીંયા એક 3 ઉમેરી દેશે. તો 17 × 10⁻⁻3. બરાબર છે. મેં પોઈન્ટ આ કાઢી નાખ્યો તો અહીંયા 1 ઉમેરવો પડે વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. ધેરફોર ટી બરાબર, જુઓ, 17 નીકળી જશે, આ 10⁻³ ઉપર આવી ગઈ તો 3 થઈ જાય વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. ધેરફોર 10⁻³ એટલે 1000 વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ. ધેરફોર ટી બરાબર 1027 ડિગ્રી સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે જવાબ છે એ જવાબ 1027 ડિગ્રી સેલ્સિયસ આપણને મળ્યો. તો આ જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો, અવરોધકતાનું તાપમાન પર અવલંબન જે ટોપિક હતો એની ઉપર છે. તમારે આ જે સૂત્ર છે એ સૂત્રને બરાબર યાદ રાખી લેવાનું છે, જેથી કરીને તમને આવા દાખલા કે જ્યારે પણ આપેલા હોય ત્યારે સરળતાથી તમે શું કરી શકો? અને સોલ્વ કરી શકો. તો આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે. ચલો હવે આપણે દાખલા નંબર
3.4 ને સોલ્વ કરીએ. તો જુઓ 3.4ની રકમ આપણી પાસે ઓલરેડી અહીંયા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3.4માં શું કહે છે જુઓ, 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા, મતલબ તમને ગીવનમાં લંબાઈ આપી છે L જે છે 15 મીટર અને ક્ષેત્રફળ આપ્યું છે 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર. તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. તો તમને અવરોધ આપી દીધો R 5 ઓહમ. આગળ શું કહે છે, આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે, મતલબ શું શોધવાનું છે, અવરોધકતા, જેને વિદ્યાર્થી મિત્રો આપણે રો કહીએ છીએ. તો આપણે રો અવરોધકતા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો એકદમ ઇઝી દાખલો છે. ફક્ત આપણે જે અવરોધનું સૂત્ર R બરાબર રો L/A મેળવેલું હતું એની અંદર રોને સૂત્રનો કરતા બનાવવાનો રહેશે. તો જુઓ, ધેરફોર જો રોને સૂત્રનો કરતા બનાવું તો RA ભાગ્યા L મળે. R કેટલો આપેલો છે 5, એ કેટલો આપેલો છે 6 ગુણ્યા 10⁻7 ભાગ્યા L આપણને આપેલો છે 15 મીટર. તો આનો એકમ છે મીટર સ્ક્વેર. આ જે 5 આપેલો છે વિદ્યાર્થી મિત્રો ઓહમ છે. તો એકમ શું થશે જુઓ, 1 મીટર, મીટર નીકળી જાય, ઓહમ ઇન્ટુ મીટર. તો આપણે કહી શકીએ કે એકમ થશે ઓહમ ઇન્ટુ મીટર. તો ધેરફોર રો બરાબર, તો જુઓ 5 6 30 ગુણ્યા 10⁻7 ભાગ્યા 15. તો શું કરી શકાય, 15 દુ 30 ગુણ્યા, તો આપણને જવાબ મળશે રો બરાબર 2 ગુણ્યા 10⁻7 ઓહમ ઇન્ટુ મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે. ખૂબ જ નાનો દાખલો છે, ફક્ત વેલ્યુ મૂકીને જવાબ મેળવવાનો છે. તો આશા રાખું છું કે તમને આ બંને દાખલા સમજાયા હશે. બંને દાખલા ઇઝી છે, ફક્ત તમારે એક એક સૂત્રની અંદર આપેલી માહિતીને મૂકી અને ગણતરી કરવાની છે. જો બંને દાખલા સમજાયા હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ગ્રુપની અંદર ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.